નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ આપણે તમને એક પરફેક્ટ વાત કરેલી કે ફોરેસ્ટ બીટગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી ક્યારે આવશે। તમને પરફેક્ટ સમય આપેલો, જોઈ લો એ પ્રમાણે અહીંયા કંઈક અપડેટ મળી છે। દીપક રાજાણી સાહેબ છે, એમનું આજનું જ કંઈક ટ્વીટ છે અને શું ટ્વીટ છે, 345 ફોરેસ્ટ બીટગાર્ડ અને 135 ફોરેસ્ટરની ભરતી ટૂંક સમયમાં આવશે। વન વિભાગે તૈયારીઓને આપ્યો આખરી ઓપ। ગૌણ સેવા પસંદગી મંડળ બહુ જલ્દી આપશે જાહેરાત। હવે મિત્રો જે કાંઈ સમાચાર મળેલા અમને, જે કાંઈ મને સમાચાર મળેલા કે કેટલી ભરતી આવશે, એ ભરતીમાં કઈક આની અંદર મિત્રો ઘણા બધા ઘટે છે। ભરતી ઘણી બધી ઘટે છે, સંખ્યા ઘણી બધી ઘટે છે કે જે કઈ મને સમાચાર મળેલા હતા કે એટલી ભરતી આવશે, બરાબર છે। જગ્યા પ્રમાણે ભરતી આવી નથી, પણ જો હજી ફાઇનલ નથી, હજી નોટિફિકેશન આવે ત્યારે જ સમજવાનું કે આટલી ભરતી આપણે આવી ગઈ છે। તમને મિત્રો કીધું હતું કે ક્યારે ભરતી છે એ બહાર પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી એકાદ મહિનાની આસપાસ તમને કંઈક અપડેટ મળશે અથવા નોટિફિકેશન મળશે। અપડેટ મળ્યું છે, ટૂંક સમયમાં નોટિફિકેશન મળી જશે એવું આ અપડેટ કહે છે, બરાબર। આપણો મિત્રો અંદાજ હતો 850 નો, 850 ફોરેસ્ટ ગાર્ડ નો અંદાજ હતો કે 850 અને ફોરેસ્ટર નો અંદાજ હતો 250 ફોરેસ્ટર। અને આમે મિત્રો તમે જુઓ તો આ ફોરેસ્ટર છે એની 2013 માં કઈક છેલ્લી ભરતી આવેલી, ખાલી જગ્યાઓ અઢળક પડી છે આની। ફોરેસ્ટ ગાર્ડમાંથી ફોરેસ્ટરની અંદર પ્રમોશન આપી દીધા પછી પણ ઘણી બધી જગ્યાઓ ફોરેસ્ટરની પડી છે, બરાબર છે। એમાંથી તમે જુઓ તો 2024 એનું જે બજેટ છે, આ બજેટ એની અંદર પણ 140 ફોરેસ્ટરની ભરતી દર્શાવેલી છે, એનાથી પણ ઓછી અહીંયા જાણ થઈ છે। પણ મિત્રો પાક્કો અંદાજ તમને ત્યારે જ આવશે કે નોટિફિકેશન આવી જાય। હજી કદાચ આટલી આવે પણ ખરી, બરાબર છે। આટલા સમાચાર મળેલા છે તો એ પ્રમાણે ભરતી આવે પણ ખરી। આ સિવાય મિત્રો તમને કહેલું છે કે આનો અભ્યાસક્રમ તમને ખૂબ ડિટેલમાં સમજાવેલો છે। નો ખ્યાલ હોય તો હજી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અથવા તો 2-3 વિડિયો આગળ જાઓ, તમને ખૂબ સરસ મજાની વન રક્ષક અને ફોરેસ્ટ બીટગાર્ડ વિશેની માહિતી આપેલી છે, બરાબર છે મિત્રો। તો એનો અભ્યાસક્રમ, પછી એના શારીરિક માપદંડ શું રહેશે, શારીરિક માપદંડ પણ તમને આપેલા છે। શારીરિક માપદંડ એ પણ તમને જણાવેલું છે કે શારીરિક માપદંડ શું જોઈશે, તમારે ગ્રાઉન્ડ કઈ રીતનું આવશે, ભાઈઓ બહેનો એક્સ સર્વિસમેન, તમામ માહિતી આપણે ડિટેલમાં આપી છે। ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપેલી છે અથવા 1-2 વિડિયો આગળ જાઓ, તમને બધું મળી જશે। હવે મિત્રો જુઓ અહીંયા અપડેટ મળી, સમજી લેજો, હવે ડંકા વાગી રહ્યા છે। ફોરેસ્ટ ગાર્ડ એટલે કે પર્યાવરણ સાથે જે લોકો જીવન વિતાવવા માંગે છે એમના હવે ડંકા વાગી રહ્યા છે, બરાબર છે। અને અહીંયા જે કીધું છે 343 ફોરેસ્ટ ગાર્ડ અને 135 ફોરેસ્ટર અત્યારે માનીને ચાલો, હજી મારી ગણતરી મુજબ જગ્યામાં વધારો આવશે, આના કરતા વધારે જગ્યા આવશે, બરાબર છે। જે કાંઈ મને સમાચાર મળેલા છે એ મુજબ। તો હવે મિત્રો સહેજે કરતા સહેજે રાહ જોતા નહીં, ધીરે ધીરે તૈયારી શરૂ કરી દેજો, ધીરે ધીરે તૈયારી શરૂ કરી દેજો। કારણ કે આ ભરતી કાંઈ 43,000 ની નથી અને આ ભરતી કાંઈ 13,000 ની નથી, માત્ર 343 ની છે અને આ 135 ની છે। એટલે તમે ટોટલ જુઓ ને તો ફોરેસ્ટ ગાર્ડ છે અને વનપાલ છે, એ બંનેની થઈને કંઈક ભરતી તમારી પાસે માત્ર ને માત્ર કંઈક 478 જેવી જ છે, બરાબર છે। આમાં લડવાનું છે
એટલા માટે બેસ્ટ તૈયારી કરવી પડશે અને તમારી પરીક્ષા કોણ લેશે? ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. જુઓ અહીંયા ચોખવટ કરી છે, GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમારી લેખિત એક્ઝામ લેશે અને એની અંદર મિત્રો જે તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે કઈક CBRT પદ્ધતિ જે છે એનાથી તમારી એક્ઝામ લેવાની થી લેખિત એક્ઝામ. આ વખતે હજી સુકાદો આવ્યો નથી, હજી નિર્ણય આવ્યો નથી. આ તમને કહેશે CBRT પદ્ધતિ હશે કે પછી તમારે ઓફલાઈન લેખિત હશે. બરાબર છે, લેખિત ઓફલાઈન હશે કે પછી તમારે ઓનલાઈન CBRT પદ્ધતિથી હશે. આ તમને જણાવશે, હજી જણાવવામાં આવ્યું નથી. અત્યારે માત્ર ને માત્ર માહિતી એટલી મળી છે, તો જૂના જે કઈ પેપરો છે એને આધારે તૈયારી શરૂ કરી દેજો. બસ મિત્રો, હજી કહું છું, ધીરે ધીરે આપણા તમામ વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી દેશે. ભરતી આવશે, તમને તમામ અપડેટ આપીશું. અને મિત્રો, જો પુસ્તક વિશે તમે વાત કરતા હોય તો આ પુસ્તક સરસ મજાનું તૈયાર કરી રહ્યા છીએ. અને આ બીજું પુસ્તક, આની અંદર મિત્રો તમારે અભ્યાસક્રમ 70 થી 80% અભ્યાસક્રમ આની અંદર આ પુસ્તકની અંદર આવી જશે. આ બે પુસ્તક જે છે આપણા, બરાબર છે, એની અંદર 70 થી 80% અભ્યાસક્રમ તમારે કવર કરી લેશે. સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી 70 થી 80% જેટલો અભ્યાસક્રમ. અને બેસ્ટ બુક છે, તમને ગુજરાતની અંદર ક્યાંય બુક નહીં જોવા મળે એવી મસ્ત મજાની આ બુક છે, એ આપણે બનાવી છે. બસ મિત્રો, આજે વધારે કઈ કહેવું નથી, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળ જે કઈ અપડેટ હશે એની સાથે મળીશું. અને જેવી ભરતી બહાર પડી જશે એટલે આપણા લેક્ચર પણ શરૂ થઈ જશે. અગાઉ પણ કદાચ લેક્ચર શરૂ થઈ જાય તો તૈયારી અત્યારથી રાખજો. મળીએ મિત્રો આગલા લેક્ચરમાં.